લાખો લોકોની અંદર એક અડગ આસ્થા, એક શ્રદ્ધા અને એક વિશ્વાસ કામ કરે છે કે આપણી દરેક મનોકામનાને આ કાર્યો ઠાકર પૂરો કરશે. અને એટલે જ દ્વારકાધીશ મંદિરની અંદર લાખો લોકો પૂનમ ભરવાને અપાર શ્રદ્ધા છે તેઓને દ્વારકાધીશ મંદિરની પૂનમ ભરવા પ્રત્યે. ત્યારે પ્રશ્ન થાય કે સૌથી પહેલી પૂનમ કોણે ભરી હશે? આખરે ક્યારથી શરૂ થઈ હશે આ પૂનમ ભરવાની પરંપરા? જય દ્વારકાધીશ. હું વૃંદા પાઢિયા દ્વારકા ટુડેના માધ્યમથી આપને જણાવીશ. આપણી પાસે એક એવું ભવ્ય ભૂતકાળ છે, એક સુંદર એવું ભજન છે કે જે આખા જ આ ભૂતકાળને વર્ણન કરે છે. તો આ ભવ્ય ભૂતકાળની શરૂઆત થાય છે રાજસ્થાનના પોખરણગઢથી. પોખરણગઢના અજમલ રાજા, ધૈર્યવાન, શક્તિવાન, કીર્તિવાન એવા રાજા એક વખત પોતાના સીમમાંથી જતા હોય છે અને કેટલાક લોકો એમને જોઈને એમનો રસ્તો બદલાવી નાખે છે. રાજાને થાય છે કે નક્કી કંઈક તો થયું કે તેઓએ રસ્તો બદલાવ્યો. પૂછે છે પ્રજાને કે ભાઈ શું થયું કે તમે રસ્તો બદલાવ્યો? અને ડરતા ડરતા પ્રજા કહે છે કે ભાઈ અમે અમારા દીકરા દીકરીના લગ્ન લેવા માટે જતા હતા, આપને ત્યાં કોઈ દીકરો નથી અને વાંજિયાનું અપશુકન કહેવાય, એટલા માટે અપશુકન થવાથી અમે અમારો રસ્તો બદલાવી નાખ્યો. આ વાત રાજાને બહુ ઘર કરી જાય છે, દુઃખી થાય છે. અને ભજનમાં વર્ણન છે કે 12 વર્ષ સુધી અજમલ રાજા મહાદેવ કાશી વિશ્વનાથની પૂજા આરાધના કરે છે, તપસ્યા કરે છે. અને જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે એમને કહે છે કે ભાઈ મારે એક દીકરો નથી, એ મારું દુઃખ છે, બાકી મને કોઈ દુઃખ નથી. અને એ પણ હું મારા પ્રજાના સુકન સાચવવા, સુખાકારી માટે માગું છું. અને ત્યારે શંકર ભગવાન એમને કહે છે કે હું તો અજન્મા છું, પણ જાઓ તમે પૂનમે દ્વારિકા, દ્વારિકાધીશ અવશ્ય તમારું આ દુઃખ દૂર કરશે. અને એ જ સમયે અજમલ રાજા એમની પત્ની મિનળને વાત કરે છે. મિનળ દેવી એમને ચૂરમાના લાડવા, ચૂરમું આપે છે કે જાઓ આ ચૂરમું લઈને દ્વારકા આપણા દુઃખની વાત કરો. રાજા દ્વારકા આવે છે અને પહોંચે છે દ્વારકાધીશ મંદિરે, પોતાના દુઃખની વાત કરે છે. પણ ખબર નહીં કેમ કે સામેથી કોઈ હોકારો ન આવતા ત્યાં ભગવાનની પાસે જારી પડેલી હોય છે એનો ઘા અજમલ રાજા દ્વારકાધીશ ઉપર કરી દે છે. જારીનો ઘા થતાં જ અને ચૂરમાનો ઘા થતાં ઝડપથી પૂજારી આવે છે અને પૂછે છે કોણ છો? રાજા અજમલ રાજા હતા, પણ પોખરણથી પોતાના ઘોડા ઉપર નીકળેલા અને મેલી ગયેલી અવસ્થા જોઈને પૂજારી એમ જ એમને જવાબ આપી દે છે કે દ્વારકાધીશ ને એની સોનાની દ્વારકા તો દરિયામાં ડૂબી ગઈ છે, જાઓ દરિયામાં મળો એમને. અને એ વાત, એની ઉપર એવી શ્રદ્ધા કે અજમલ રાજા દોડીને એ દરિયામાં છલાંગ મારે છે. અને આ બાજુ લોકોને એવું થાય છે કે કોઈ મેલો ઘેલો વ્યક્તિ હતો, ગાંડો હતો અને દરિયામાં એણે છલાંગ મારી દીધી. પણ બીજી બાજુએ અજમલ રાજા જ્યારે અંદર બેસુધ હોય છે અને જ્યારે ત્યારે હીરા રત્ન માણેકથી જડિત એકદમ પ્રકાશમય સોનાની હવેલી જોવે છે. અંદર પ્રવેશે છે રાજા અને જોવે છે કે એક હિંડોળા ખાડ પુરુષ છે અને એની આજુબાજુ કેટલીક સ્ત્રીઓ એમની સેરાભરા કરે છે, સેવા કરે છે. અને ત્યારે પૂછે છે કે ભાઈ સીધ અહીંયા આવ્યા અને શું છે તમારા દુખડા, શાને કારણે તમે અહીંયા આવવાનું થયું? સૌથી પહેલાં તો અજમલ રાજા પૂછે છે કે તમને આ શું થયું? ત્યારે ભગવાન કહે છે કે મારો એક ભક્ત હતો, હું મારા ધ્યાનમાં લીન હતો અને ભક્તએ મને માથામાં મારી દીધું, ઝારી મને લાગી ગઈ છે. થોડું મને એટલે જવાબ દેવામાં મોડું થઈ ગયું. અને તરત જ અજમલ રાજાને ખબર પડી જાય છે કે આ તો દ્વારિકાધીશ છે. અને અજમલ રાજા પોતાના દુઃખની વાત કરે છે કે મારે એક દીકરો જોઈએ છીએ, તમે મારા ઘરે દીકરો થઈને અવતરો. અને દુઃખની વાત સાંભળતા જ દયાળુ દ્વારકાધીશ એક નહીં પણ 2 ફૂલ આપે છે કે લઈ જાઓ આ 2 ફૂલને, આનું જતન કરજો, સેવા પૂજા કરજો અને પૂનમના દિવસે
તમારા ઘરની અંદર લાલ પગલાં થશે અને અમારા આવવાના એધાણ સમજજો. અને થાય છે પણ એવું, ભગવાન એક નહીં પણ 2 દીકરા આપે છે. અને કહેવાય છે કે એ દિવસથી અજમલ રાજાની શ્રદ્ધા જે છે એ દ્વારકાધીશમાં પૂનમ ભરવાની વધી જાય છે. અને આ જ કદાચ પરંપરા છે કે ત્યારથી દ્વારકાધીશ મંદિરની અંદર પૂનમ ભરવાની પરંપરા ચાલી આવે. એટલા માટે જ આપણા સાહિત્યકારોએ ભજનની અંદર વર્ણવ્યું કે અજમલ રાજા ભક્તિ કરે, હર પૂનમે દ્વારિકા ભરવા જાય. અને અજમલ રાજાના દિવ્ય દ્વારકાધીશના ગુણો સમા દીકરા એટલે કે રામદેવ પીર, કે જેને લાખો લોકો આજે પણ નમે છે. રાજસ્થાનની અંદર એક મોટું ધર્મસ્થાન છે બાબા રામદેવજીનું. બાબા રામદેવ તરીકે ન માત્ર હિન્દુ પણ કેટલાક મુસલમાન લોકો પણ રામશા પીર તરીકે એમને પૂજે છે. હજુ આજે પણ એમના સતના ચમત્કારના પરચાઓ જે છે જોવા મળે છે. એ રામદેવ પીર ઉપર પણ અડગ આસ્થા લોકો ધરાવે છે. નેક્સ્ટ વિડીયોમાં એના પર પણ હું વાત કરીશ. અને આશા રાખું છું કે અજમલ રાજાના ભવ્ય ભૂતકાળ વિશે જાણીને આપને પણ આનંદ થયો હશે. આસુરી તત્વ પર દેવીય તત્વના વિજય સમા એવા હોળી પર્વની દ્વારકા ટુડે પરિવાર વતી આપ સૌ કોઈને શુભકામના. આપ સૌના હૃદયની અંદર ભક્ત પ્રહલાદ જેમ ભક્તિનું રક્ષણ થાય, દ્વારકાધીશ પ્રત્યેની અડગ આસ્થા બની રહે, એ માટે દ્વારકાથી ધાર્મિક તથા આધ્યાત્મિક માહિતીઓ માટે થઈને લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.